નમસ્કાર દર્શક મિત્રો, ઈએનટીવી ન્યૂઝમાં હું મહિપાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગાંધીનગર મેડિકલ કોલેજનું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા બીજી વાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। મેડિકલ કોલેજે બીજા વર્ષના અભ્યાસક્રમ માટે મંજૂરી માંગી હતી, પણ પ્રથમ ઇન્સ્પેક્શન દરમિયાન તેમાં ત્રુટીઓ જણાઈ હતી। સવારે પુનઃ ઇન્સ્પેક્શન માટે 2 સભ્યોની ટીમ આવી પહોંચી હતી। ટીમ અચાનક જ આવી હતી। ટીમે આખો દિવસ રોકાઈ અને સ્ટાફની ભરતી તેમજ નિમણૂકોને લઈ ચકાસણી કરી હતી। ગાંધીનગર મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શનની કામગીરી આખો દિવસ ચાલી હતી। અગાઉ આવેલી ટીમે સ્ટાફમાં ઘટ હોવાનું આપેલું તારણ હતું અને આ અંગે કોલેજ સત્તાવાળાઓ જરૂરી ખુલાસો પણ મોકલ્યો હતો, તેથી ટીમે તેનો ઇન્સ્પેક્શનમાં સ્ટાફની ચકાસણી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। ગાંધીનગર મેડિકલ કોલેજને ગત વર્ષે જ 150 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે। એ પૂર્વે પહેલા ઇન્સ્પેક્શન દરમિયાન પણ સ્ટાફની નિમણૂકના મુદ્દે પૂર્વ ડીન ડૉક્ટર એસ.વી. પટેલને મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી હતી, જે ઉલ્લેખનીય છે। ગાંધીનગર મેડિકલ કોલેજ પ્રથમ વર્ષથી જ વિવાદોમાં રહી છે। ચાલુ વર્ષે કોલેજનું સંપૂર્ણ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, તેમજ વિદ્યાર્થીઓની હોસ્ટેલનું નિર્માણ કાર્ય પણ સંપન્ન થઈ જવા પામ્યું છે। ગાંધીનગર શહેરમાં વરસાદના પગલે માર્ગોની આસપાસ વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓના કારણે માર્ગો બ્લોક થઈ જવાની સમસ્યા સામે આવતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સેક્ટરોમાં ટ્રક તથા ટ્રેક્ટરો જેવા વાહનો સાથે નીકળી વૃક્ષોની જોખમી ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું। રાજ્યના હરિયાળા પાટનગરની એક દુવિધા એ પણ છે કે ચોમાસાના વરસાદી દિવસોમાં વૃક્ષ ધરાશાયી થવાથી તથા વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાથી સમસ્યા સામે આવવા લાગે છે, જેના કારણે ચોમાસાના દિવસોમાં શહેરમાં વિવિધ સ્થળો પર માર્ગો બ્લોક થઈ જવાની સમસ્યા સામે આવવા લાગે છે। શહેરમાં થોડા દિવસો અગાઉ પડેલા વરસાદના પગલે પણ આ સમસ્યા સામે આવી હતી, જેને ધ્યાને લઈ વન વિભાગે માણસોને કામે લગાડ્યા હતા। તેમ છતાં ગત બુધવાર તથા ગુરુવારે પડેલા વરસાદને કારણે શહેરના સેક્ટરોમાં આંતરિક માર્ગો સહિતની જગ્યાઓ પર વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની સમસ્યા સામે આવતા વન વિભાગે સેક્ટર 7 સહિતના જુદા જુદા સેક્ટરોમાં માણસોને ટ્રીમિંગની કામગીરીમાં લગાડી દીધા હતા। દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। Who says there's only one India in the world? There is one more India when you see it from a Renault Duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India, and it's busy changing the world. We at Renault have seen the new unstoppable India, and we've made a new car for it. The big, beautiful, and efficient Renault Duster, made for the unstoppable Indian. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી માટે વિકાસ કમિશનર દ્વારા 23મી જુલાઈની તારીખ જાહેર કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી પ્રમુખ માટે ચાલતી અટકળો હવે તેજ બની ગઈ છે। દાવો કરનારી 3 મહિલા સભ્યો ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। પ્રમુખની ચૂંટણી માટે 27મીના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે। તેમાં ઉમેદવારી કરનારા કોંગ્રેસ સભ્યો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વિકાસ કમિશનરે પ્રમુખની ચૂંટણી જાહેર કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને પોતાના ઉમેદવારને જ પ્રમુખનો તાજ પહેરાવવા માટે કોંગ્રેસના જિલ્લા અગ્રણીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પ્રમુખની ચૂંટણી માટે 22મી જુલાઈના રોજ ઉમેદવારી પત્રો ભરવામાં આવશે। જો કે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની આગામી 2.5 વર્ષની મુદત માટે મહિલા અનામત બેઠક છે, જેથી સત્તાધારી કોંગ્રેસમાં ચૂંટાયેલા મહિલા સભ્યો પૈકી 3 મહિલા પ્રમુખ બનવા ભારે ઉત્સુક છે। શરૂઆતના 2.5 વર્ષની મુદત માટે કોંગ્રેસના મોવાડીઓ દ્વારા મંગીબેન દિલીપભાઈ પટેલને પ્રમુખ બનાવાયા હતા। જો કે તે વખતે પણ પ્રમુખ પદના ઉમેદવાર અને પસંદગી માટે ભારે ખેંચતાણ થઈ હતી। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ઈએનટીવી ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।